મોસ્ટ ટ્રેડિશનલ રેસિપી ચૂરમાના લાડુ સાથે તરુણી દુનિયામાં ફરીથી આપનું સ્વાગત છે. તો આ છે આપણા ચૂરમાના લાડુ. આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ. દરેક ગુજરાતી ઘરમાં ચૂરમાના લાડુ તો બનતા જ હોય છે દોસ્તો. તો મેઇન ઇન્ગ્રીડિયન્ટમાં છે ચૂરમાના લાડુનો લોટ. આ ઘઉંનો લોટ છે 7 કપ ચૂરમાનો લાડુ અહીંયા લીધો છે. હવે ચૂરમાના લાડુ માટે લાડુનો લોટ તૈયાર બજારમાં મળે છે કે તમે ઘરમાં પણ આ લોટ દળીને તૈયાર કરી શકો છો. તો આ હતો આપણો લોટ. હવે બીજું જે ઇન્ગ્રીડિયન્ટ છે લાડુ બનાવવા માટેનું એ છે ગોળ. અહીંયા ઓસ્ટ્રેલિયામાં ગોળ બાંધાનો મળે છે, જેને મેં આ રીતે મોટા મોટા પીસમાં ભાંગી લીધું છે. તમે જોઈ શકો છો આ થાળીમાં જે ગોળ છે એને મેં આ રીતે કટ કરી લીધો છે. બાંધાનો ગોળ આવે છે ગોળ, એને આવી રીતે ભાંગી લેવામાં આવે છે જેથી કરીને આસાની રહે છે વાપરવામાં. તો આ રીતે મેં મોટા મોટા ચોપ કરી લીધા છે પીસ, પણ આગળ જઈને હું એના નાના નાના પીસમાં કાપી લઈશ અને એ કરવાથી ઘીમાં જલ્દીથી ઓગળી જાય છે. તો આ ગોળ છે, કેટલું પ્રમાણ લેવું છે હું તમને જરૂરથી જણાવીશ. હવે આ છે ઇલાયચીના દાણા. મેં આખી પોડમાંથી ઇલાયચીના દાણા આ રીતે કાઢી લીધા છે, જોઈ શકો છો તમે ક્લોઝઅપમાં. તો આ બધા દાણા મેં હાથ વડે કાઢી લીધા છે, જેને હું ખલદસ્તાની મદદથી પાવડર બનાવી લઈશ. ફ્રેશ જ્યારે તમે ઇલાયચી નાખો છો લાડુમાં ત્યારે એનો ટેસ્ટ કંઈક ઓર જ આવતો હોય છે. તો આ ખલદસ્તામાં આપણે એનો પાવડર સરસ રીતે બનાવી લઈશું, એટલે આપણને ફ્રેશ ઇલાયચી મળી જશે. હવે જે ઇન્ગ્રીડિયન્ટ છે તે છે ઘી. અને ઘી મેં આ રીતે બોલમાં કાઢી લીધું છે, થોડું વોર્મ કરી લીધું છે એટલે લિક્વિડ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ પણ 7 કપ જેટલું જ ઘી લીધું છે જેટલો આપણે લોટ લીધો છે. તો જેમ મેં તમને આગળ કીધું, ઇલાયચી મેં આ રીતે ખાંડી લીધી છે ખલદસ્તામાં અને તેનાથી સરસ સ્વાદ આવશે. તો આ ઇલાયચીનો પાવડર આપણો રેડી થઈ ગયો છે દળીને, જેને આપણે લાડુમાં જ્યારે મિશ્રણ કરીએ ત્યારે વાપરીશું. સાથે સાથે મેં જાયફળનો પણ પાવડર આ રીતે લઈ લીધો છે. જાયફળ આખું છે, તમે જોઈ શકો છો. એને મેં છીણીની મદદથી છીણ પાડી લીધી છે, પાવડર જેવું થઈ ગયું છે. તો ચાલો ફરીથી એકવાર ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ. 7 કપ જેટલો લોટ લાડુનો, ઇલાયચી પાવડર આશરે 2 ચમચી, નટમેગ પાવડર એટલે કે જાયફળ પાવડર આશરે 2 નાની ચમચી, જે હાથથી જ બનાવેલો છે તાજો ગોળ. હવે એને કાપી લીધો છે, સ્લાઇસ કરી લીધું છે આશરે 4 કપ, અને 7 કપ જેટલું ઘી. ગોળ ઓછો લીધો છે કારણ કે ગળ્યાનું પ્રમાણ અમે ઓછું લઈએ છીએ. તો ચાલો હવે આપણે પ્રોસેસ ચાલુ કરીએ લાડુ બનાવવાની. સૌથી પહેલાં એક કડાઈમાં જે ઘી મેં બધું લીધું છે 7 કપ, એ બધું જ અહીંયા બોઇલ કરવા મૂકી દઈશું, એને ઉકાળી દઈશું. એકદમ ક્લિયર થઈ જાય ઘી, જ્યારે તમને દેખાય કે એમાં કોઈ પણ કણી નથી દેખાતી ત્યાં સુધી આપણે એને બોઇલ કરીશું. તો આ બધું જ ઘી મેં લઈ લીધું છે આ એક કડાઈમાં. હવે એને આપણે ફેરવતા જઈએ. તમે જુઓ છો કેટલું જલ્દીથી આ ગરમ થઈ ગયું છે, કારણ કે મેં પહેલેથી કઢાઈ ગેસ ઉપર ચડાવી હતી. જ્યારે ઘી ગરમ થઈ જાય ત્યારે એક ચોખ્ખો બાઉલ લઈ લેવો અને તેમાં તમારે જે તમારો આ લાડુનો લોટ છે તે ઉમેરી લેવો. બધો જ લોટ મેં લઈ લીધો છે આમાં. અને હવે આપણે આ જે ઘી ઉકાળ્યું છે તેમાંથી થોડું ઘી આમાં એડ કરીશું મોવણ માટે. આમ કરવાથી તમારા જે મુઠિયા બને છે એ સોફ્ટ બને છે અને પૂરતું મોવણ મળવાથી થોડો ક્રન્ચી પણ બને છે લોટ. તો બરાબર ઘી મિક્સ કરી લઈએ. મેં હાથથી મિક્સ કર્યું છે જેથી કરીને ઘી બધા લોટમાં એકદમ જ ભેળવાઈ જાય. અને જો આ રીતે હું મિક્સ કરતી જાઉં છું, ઘી અને લોટ સાથે મિક્સ કરતી જાઉં છું, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે જો ઘીની જરૂર હોય તો તમે એડ કરી શકો છો. મને જરૂર જણાય છે એટલે ફરીથી 1 ચમચો ઘી નાખ્યું છે, જેથી કરીને મુઠિયા સરસ બંધાઈ રહ્યા છે. તમે જુઓ, તમે જોઈ શકો છો કે લોટ બંધાવા લાગ્યો છે. ત્યારે હવે હું આમાં થોડું થોડું હૂંફાળું પાણી એડ કરતી જઈશ, અને પાણી એડ કરતા જવાનું અને લોટ બાંધતા જવાનું જ્યાં સુધી તમને મુઠિયા હાથમાં વળે નહીં, ત્યાં સુધી તમારે આ પ્રોસેસ કરવાની છે. હવે જો મુઠિયા થોડા બંધાવા લાગ્યા છે, તમે જોઈ શકો છો.
તો આ રીતે હવે હું બધા જ મુઠિયા બનાવી લઈશ. મુઠિયા રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આ બધા જ મુઠિયાને હવે વધેલા ઘીમાં આપણે તળી લઈશું. ઘણા લોકો તેલમાં તળતા હોય છે અને ઘણા લોકો ઘીમાં તળતા હોય છે. હું જ્યારે પ્રસંગ હોય ઘરમાં ત્યારે ઘીમાં જ તળું છું. તો આ ઘીમાં બધા જ મુઠિયા આપણે તળી લઈશું. હવે તળવાની જ્યારે પ્રોસેસ કરીએ ત્યારે ક્યાં સુધી તળવા એ પણ પ્રશ્ન થતો હોય છે. તો જ્યારે તમારા મુઠિયા ગોલ્ડન થઈ જાય, ગુલાબી કલરના થઈ જાય, ત્યારે તમને ખબર પડશે કે મુઠિયા બરાબર તળાઈ ગયા છે. આપણે તળીએ છીએ, હું તમને બતાવીશ કે ગુલાબી કલર જે ગોલ્ડન કહું છું એ કેવો. તો જો આવો, આ તમને ખ્યાલ આવે છે કે ગુલાબી કલર થઈ ગયો છે અને કડક થઈ ગયા છે. ભાંગીને બી જોઈ લઈએ. જ્યારે તમે ભાંગો ત્યારે પણ તમને ખ્યાલ આવશે કે અંદરથી પૂરતું મુઠિયું ચડી ગયું છે, કાચો લોટ દેખાતો નથી. ત્યારે તમારા મુઠિયા પ્રોપર થઈ ગયા છે. તો આ રીતે આપણે બધા જ મુઠિયાને તળી લઈશું વન બાય વન. અને જે બાજુમાં મેં તપેલું લીધું છે એમાં હું ટ્રાન્સફર કરતી જઈશ. બધા જ મુઠિયા તળી જાય પછી આપણે મુઠિયાને ઠંડા થાય એટલે ભાંગી લેવાના. જો મેં આ રીતે ભાંગી લીધા છે મુઠિયા. અને ભાંગી લો, ઠંડા થાય પછી જ ભાંગવા, કારણ કે ગરમ જ્યારે બહુ હોય છે તો હાથ દજાવાની શક્યતા હોય છે. ભાંગી લો એટલે આવો ટેક્સચર થઈ જશે. ભાંગવા માટે તમે ખાંડણીની મદદ પણ લઈ શકો છો કે પછી હાથ વડે પણ ભાંગી શકો છો. ત્યારબાદ મેં એ મિશ્રણને મિક્સરની મદદથી મસ્ત મજાનું ઝીણું દળી લીધું છે અને પછી એને આવી રીતે ચાળણીની મદદથી ચાળી લીધું છે. જે ચાળેલું જે મિક્સચર આપણને મળે છે તેનાથી તમે લાડવા વાળવાના છો. તો લાડવા વાળવા માટે આટલું ઝીણું મિક્સચર જે તમને મોટા તપેલામાં દેખાઈ રહ્યું છે, મોટા બાઉલમાં, તેવું જોઈશે. તો હું આ બધું દળી લઈશ. એકવાર બધું મારું જે મિક્સરવાળું મિશ્રણ છે દળાઈ જશે પછી આપણે જે મોટો જે બાઉલ દેખાઈ રહ્યો છે નીચે, એમાં જે આપણને મિશ્રણ મળી રહ્યું છે, જે ફાઇનલ મિશ્રણ છે દળેલું લાડવાનું, એનાથી આપણે લાડવા વાળીશું. અને આ હુંફાળા ગરમ હોય ત્યારે સારી રીતે વાળી શકાય છે. તો જો આ મિશ્રણ મારું રેડી થઈ રહ્યું છે. આ રીતે મિશ્રણ એકવાર આ જે ચાળેલું મિશ્રણ છે તે રેડી થઈ જાય એમાં આપણે આગળના ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાના છે. તો મિશ્રણ મારું દળાઈ ગયું છે. બધા જ જે મુઠિયા વાળેલા હતા, ખાંડેલા હતા, દળેલા હતા તેને ચાળી લીધા અને આ મિશ્રણ આપણું રેડી થઈ ગયું છે. હવે આમાં આપણે આગળના જે ઇન્ગ્રીડિયન્ટ છે તે એડ કરીશું. તો જે ઘી વધેલું છે મુઠિયા તળ્યા બાદ એ જ ઘીની અંદર હવે હું ગોળ ઓગાળી લઈશ. ગોળ જે છે એ 4 કપ જેટલો ગોળ છે. ઓછું ગળ્યું ખાવામાં આવે છે અમારા ઘરે, એટલે ગોળ એટલો બધો લીધો નથી મેં. આપણે સરસ મજાનો ઘીમાં ઓગાળી લઈશું. એકદમ ધીમા તાપે ઓગાળી લઈશું. ખાલી થોડો મેલ્ટ કરવાનો છે ગોળને, શેકવાનો નથી બહુ. આપણે એનો પાયો નથી બનાવતા, ખાલી થોડોક જ મેલ્ટ કરવાનો છે. જ્યારે આ મેલ્ટ થઈ જાય ત્યારે આપણે એને જે દળેલા જે લાડવાનું મિશ્રણ છે એમાં એડ કરવાનું છે. મને થોડા ગોળની જરૂર જણાય છે, કારણ કે એકવાર ઘીમાં જઈને ગોળ થોડો ખીલતો હોય છે, એટલે તમે ઓછું વધતું કરી શકો છો જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે. ઘણા લોકો વધારે ગળ્યું ખાતા હોય તો વધારે ગોળ એડ કરી શકો છો, પણ મેં જેમ કહ્યું અમે ઓછું ગળ્યું ખાઈએ છીએ એટલે ગોળ ઓછો એડ કર્યો છે. હવે આ લગભગ ગોળ ઓગળી ગયો છે, એક પણ ગાંઠા દેખાતા નથી. હું ગાંઠા દબાવતી જોઉં છું ગોળ ઓગાળતી વખતે. જ્યારે તમને એક પણ ગાંઠો ના દેખાય ત્યારે સમજી લેવાનું કે તમારું આ મિશ્રણ થઈ ગયું છે. જો અત્યારે આ રેડી થઈ ગયું છે. હવે આને આપણે જે લાડુ દળેલું મિશ્રણ છે એમાં બધું જ એડ કરી લઈશું. એકદમ ધ્યાનથી કરો મિત્રો, કારણ કે આ ખૂબ જ દાજી જવાય એટલું હોટ મિશ્રણ હોય છે. તો હાથ ના દાજે એની તકેદારી લઈને આ રીતે ચમચાથી મિક્સ કરવું શરૂઆતથી, જેથી કરીને તમારો હાથ ન દજાય. આ જે ગોળવાળું મિશ્રણ છે એને લાડુમાં આપણે મિક્સ કરી લઈશું. ગરમ છે એટલે લાડુના મિશ્રણમાં જે ચૂરમાના મિશ્રણમાં જે ઘી હતું એ પણ થોડું ગરમ થઈ જશે. હવે આમાં આપણે પાવડર ઇલાયચી જે દળેલી હતી એ એડ કરીશું. સાથે જ આપણે પાવડર નટમેગ
જે દળ્યો છે તે એડ કરીશું. થોડો થોડો એડ કરવો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેટલો પૂરતો છે. મેં 2 ચપટી જેટલો જાયફળ લીધો છે. આમાં જો જાયફળનું પ્રમાણ વધુ થઈ જાય છે તો કડસો ટેસ્ટ આવતો હોય છે, એટલે જાયફળ બહુ નાખ્યું નથી. 2 ચપટી જેટલું જાયફળ નાખ્યું છે. આને હવે બરાબર મિક્સ કરી લેવું. એકવાર બરાબર મિક્સ થઈ જાય એટલે ચેક કરી લેવું. અને હવે આપણે આના બનાવી દઈશું લાડવા. મિશ્રણ મારું તૈયાર થઈ ગયું છે. આને આપણે હવે હાથની મદદથી સરસ મજાના નાના નાના જેટલી સાઇઝના જોઈએ એવા લાડવા વાળીશું. હવે જ્યારે ઇન્ડિયામાં અમે હતા ત્યારે આ લાડવા વાળવાની પ્રોસેસમાં ઘરના કે આસપડોશના લોકો સાથે મળીને વાતો કરીને લાડવા વાળતા. કોઈ પણ પ્રસંગ હોય ઇન્ડિયામાં ત્યારે ઘરમાં જ આ બધી ટ્રેડિશનલ મીઠાઈઓ બનતી. હવે એ બધું વિસરાઈ ગયું છે દોસ્તો. ઘરમાં મામા, મામી, દાદા, દાદી, ફોઈ, ફુવા બધા ભેગા મળીને આ કામ કરતા હતા. જ્યારે નાના હતા ત્યારે આપણે જોયું હશે કે લાડવા પ્રસંગમાં બને તો ઘરમાં જ બને અને સરસ મજાનો ટાઈમ પાસ થાય, આનંદ આવે, વાતો કરીએ અને લાડવા ફટાફટ બની જાય. પણ અહીંયા હું એકલી જ છું તો આ બધા લાડવા મેં વાળી દીધા છે. હવે એકવાર લાડુ થઈ જાય પછી એને ખસખસમાં એટલે કે પોપી સીડમાં આ રીતે રગદોળી લેવા, જેથી કરીને ડેકોરેશન તો થાય જ, પણ પોપી સીડ એક ગુણકારી વસ્તુ છે તો એ આપણે વપરાશમાં લેતા હોઈએ છીએ ડેકોરેશન માટે. તો પોપી સીડમાં મેં બધા જ લાડવાને આ રીતે રગદોળી લીધા છે. થોડા ઘણા બની ચૂક્યા છે. આ થોડી પ્રોસેસ બતાવવા માટે હું તમને બતાવું છું કે પોપી સીડમાં કઈ રીતે તમારે એને લપેટવાના. તો બધા જ લાડવા આ રીતે આપણે બનાવી લઈશું અને બધા જ લાડુ થઈ જાય પછી હું તમને બતાવું છું કે ફાઇનલ લાડુની પ્રોડક્ટ કેવી થઈ છે. આમાં મને આશરે 3 કલાક લાગ્યા હતા લાડુ વાળવામાં, કારણ કે એકલા હાથે મેં કહ્યું એમ બધા લાડવા મેં વાળ્યા છે. તો આ બધા જ લાડુ મારા આશરે હવે પતી ગયા છે અને ફાઇનલ પ્રોડક્ટ તમારી આગળ તૈયાર છે. તો લાડુ બધા તૈયાર થઈ ગયા છે. જો એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલના ગોળ ચૂરમાના લાડુ કે ગોળના લાડુ તૈયાર છે. તો આ રેસીપી તમને ગમી હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જણાવો મને આ રેસીપી કેવી લાગી. જલ્દીથી મળીશું આગલા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ મિત્રો.